જય માતાજી બધાને। જો તમારા પણ રોટલા વચ્ચેથી તૂટી જાય છે, કિનારીઓથી ફાટી જાય છે, ગોળ નરમ ફૂલેલા નથી બનતા, તો આજે હું તમને લોટ અને પાણીના પરફેક્ટ માપ સાથે કઈ રીતે લોટ બાંધવો અને કઈ રીતે રોટલો ઘડવો અને પકાવવો બધી ટિપ્સ આપીશ। જો તમે પહેલી વખત પણ રોટલા બનાવતા હશો ને તો પરફેક્ટ રોટલો બનશે તમારો, અને એ પણ જૂની આપણા વડીલો બનાવે એ રીતે દેશી ચૂલા પર। તો ચાલો બનાવીએ। તો પહેલાં અહીંયા આપણે એક વાટકી બાજરાનો લોટ લીધો છે। પહેલાં તો લોટ કેવો લેવો, લોટ અહીંયા જાડો નહીં લેવાનો। બાજરાનો લોટ આપણે ઘંટીએ દળાવવાનો, અને એકદમ લીસો હોય ને એ રીતનો લોટ હોય તો રોટલો સરસ બને। જો કુરકુરો થોડોક જાડો હશે ને તો રોટલો તમારો ફાટી જશે। અને લોટ હંમેશા ચાળીને જ લેવાનો, અને એમાં એક નાની ચમચી મીઠું લેશું। અને પાણીનું માપ જો અહીંયા આપણે જે લોટ લીધો છે એ જ વાટકી પાણીની લીધી છે। અહીંયા આપણે વાટકીના માપથી લોટને પાણી લીધું છે, કેમ કે જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમને અંદાજો આવી જાય કે કેટલા લોટમાં આપણે કેટલું પાણી જોશે। પછી તમે થોડોક ટાઈમ 4-5 વખત બનાવી લેશો એટલે ઓટોમેટિક તમને અંદાજો આવી જશે કે આટલા લોટમાં આપણે આટલું જ પાણી એડ કરવાનું છે। અને પાણી થોડું થોડું ઉમેરતા જશું ને લોટ મસળશું, જેનાથી લોટ આપણો ઢીલો ન થઈ જાય। વિડીયોમાં તમને લોટ કઠણ ઢીલો કેવો છે બરાબરથી ખબર ના પડે, એટલે પાણી કેટલું અહીંયા વપરાણું છે એ પ્રમાણે તમને ખબર પડશે કે લોટ અહીંયા આપણે કેટલો ઢીલો રાખવાનો છે। ઘણા લોકોના પ્રશ્ન હતા મારી આગળ કે અમારો રોટલો વચ્ચેથી પાતળો થઈ જાય છે અને કિનારીઓ ફાટી જાય છે અને વચ્ચેથી પણ તૂટી જાય છે। તો એનું મેઇન કારણ કે તમે લોટને બરાબર મસળતા નથી અને ઘડતી વખતે પણ હાથનું વજન વધારે આપતા હશો, અને જો લોટ તમારો વધારે કઠણ કે ઢીલો પણ થઈ જાય ને તો પણ આ તકલીફ થાય। અને લોટ મસળતી વખતે આપણે જો હથેળીનો આ નીચેનો ભાગ છે ને એના પર ફૂલ વજન દેવાનું છે, એના પર વજન દઈને આપણે લોટને મસળવાનો છે। એટલે લોટ આપણો ચીકણો સરસ બંધાઈ જશે, એકદમ લીસો લીસો થઈ જશે। લોટ બંધાઈ જશે ને એટલે એનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે। તમે પહેલાં લોટ મસળશો ને પછી જ્યારે મસળાઈ જશે ને ત્યારે લોટ થોડો વ્હાઇટિશ ઉપર થઈ જશે, એટલે તમને ખબર પડી જશે કે લોટ મસળાઈ ગયો છે ને તિરાડ જરાય પણ ક્યાંય નહીં રહે, એ રીતનું થઈ જશે। તો બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ને અહીંયા પાણી આપણે એક વાટકીમાંથી પોણી વાટકી જેટલું જોયું છે। અને હવે આપણે હાથને પાણીવાળો કરી અને રોટલો ઘડી લઈશું। તો ઘડવામાં પહેલાં આપણે બે હાથને જેમ લાડવા વાળતા હોય ને મુઠ્ઠીઓ વાળી અને ગોળ ગોળ ગોયણો બનાવી લેવાનો છે, અને પછી એના નીચેના ભાગમાં ટીપતું જવાનું છે। હથેળીના નીચેના ભાગથી આપણે આંગળીઓનો જે નીચેનો ભાગ હોય ને એનાથી ટીપવાનો છે, અને લોટની કિનારીઓને પાણીવાળું કરતું જવાનું છે અને ફેરવતું જશું, એટલે જો એકદમ ગોળ શેપ આવી જશે। અને આપણે એને બીજા હાથ તરફ આગળ રાખી અને ડાબા હાથની મદદથી રોટલાને ઉપરની સાઈડ ફેરવતા જઈશું। ડાબા હાથની આપણે જે આંગળીઓ છે એમાં આપણે વજન દેતા જઈશું, અને જમણા હાથની આંગળીઓથી જસ્ટ ખાલી રોટલો આપણે ફેરવતા જઈશું। આ રીતે આપણે જો ડાબા હાથની આંગળીઓમાં વજન દેવાનું છે અને જમણા હાથના અંગૂઠામાં વજન દેવાનું છે। પાછળની સાઈડ જમણા હાથના અંગૂઠાના વજનથી રોટલો ફેરવવાનો છે, ને આગળની સાઈડમાં આપણે ડાબા હાથની આંગળીઓથી ફેરવતું જવાનું છે, એટલે રોટલો આપણો ગોયણો બહુ જ સરસ બનશે। આશા છે કે તમને સમજાતું હશે, હું મારી પૂરી ટ્રાય કરું છું તમને પ્રોપર સમજાવવાની। અને હવે આપણે કિનારીઓ પાણીવાળી કરતા જઈશું। કિનારી પાણીવાળી કરશો ને તો રોટલો સરસ ગોળ થશે અને કિનારીઓ ફાટશે નહીં। રોટલો ઘડતી વખતે હથેળીઓ સ્ટ્રેટ એકદમ ટટ્ટાર રાખવાની છે, જેનાથી રોટલો વચ્ચેથી જાડો ન બને, અને હથેળીના પાછળના ભાગથી આપણે વજન દઈને રોટલાને આગળ આપણી તરફ ફેરવતું જવાનું છે અને આંગળીઓથી ફેરવવાનું છે। વજન ખાલી હથેળીના પાછળના ભાગમાં દેવાનું છે થોડુંક, અને આંગળીઓથી ખાલી રોટલો ફેરવવાનો છે, એટલે તમારો રોટલો એક સરખો બનશે, જાડો પાતળો નહીં બને। જો આપણો એક સરખો એકદમ સરસ ગોળ રોટલો બનીને તૈયાર થયો છે। જો આ ટીપ તમે ફોલો કરશો અને રોટલો ઘડવામાં તો તમારો રોટલો પરફેક્ટ જ બનશે। અને હવે આપણે એ રોટલો પાકે છે ત્યાં સાઈડમાં બીજો રોટલો બનાવવાની પણ તૈયારી કરી લઈશું, એટલે એક રોટલો ઉતરે ત્યાં બીજો રોટલો આપણો તૈયાર થઈ જાય। જો આ રીતે તાવડીથી રોટલાની કિનારીઓ છૂટી પડવા લાગે એટલે સમજવાનું કે રોટલો તમારો એમાં છાપ ઉઠી ગઈ છે અને ફેરવવાનો છે। આગળની સાઈડમાં સરસ છાપ ઉઠી જાય ને પછી જ આપણે રોટલો ફેરવીએ ને તો રોટલો સરસ બને। અને જો તમારી તાવડી ઠંડી હોય ને તો પહેલો રોટલો આપણો બરાબર પાકતો નથી, તો એ પણ ટેન્શન નહીં લેવાનું। જો તાવડી ફૂલ ગરમ થઈ જાય છે ને તો પહેલો રોટલો પાકી જાય છે, ને જો તાવડી ઠંડી રહે
તો રોટલો બરાબર પાકતો નથી, તો બીજો રોટલો તમારો સરસ પાકી જશે. અને અહીં આપણો ચૂલાનો તાપ એક સાઈડ હતો, તો એક સાઈડ રોટલો થોડોક કાચો હતો ને એક સાઈડ બરાબર પાકી ગયો હતો, એટલે આપણે પાછો ફેરવીને એ સાઈડમાં રોટલો પકાવી લીધો. જો તમે ગેસ પર બનાવતા હો તો આ તકલીફ ના થાય, પણ ચૂલા પર જો બનાવતા હોય ને આવું થાય કે એક સાઈડ રોટલો પાક્યો છે ને એક સાઈડ કાચો છે, તો આ પ્રોબ્લેમ હોય. ચૂલાનો તાપ એક સાઈડ જ થયો હોય, એક સાઈડ ના હોય બરાબર, થોડો થોડો હોય. એટલે તો જે સાઈડ તાપ હોય એ સાઈડ તમારે રોટલો પકાવી લેવાનો પાછો. અને રોટલાની કિનારીઓ પણ જરૂરથી પકાવી, એનાથી પણ તમારો રોટલો સરસ બને છે. અને પાછળના ભાગમાં થોડુંક પાણી લગાવશું, એનાથી રોટલો ફૂલે છે અને નરમ રહે છે લાંબા સમય સુધી. ઘણીવાર આપણો રોટલો કડક થઈ જાય છે પછી અને ફૂલતો નથી. અને બપોરનો રોટલો સાંજે પણ જો નરમ રાખવો હોય તો આ રીતે પાણી લગાવેલું હશે ને પછી રોટલો ફૂલશે ને સરસ પાકશે ને, એટલે એ રોટલો નરમ જ રહેશે. તો પકાવતી વખતે, ઘડતી વખતે અને લોટ મસળતી વખતે બસ આ વાતનું તમે ધ્યાન રાખશો ને તો તમારા પણ રોટલા પહેલી વખતમાં જ સરસ બનશે. આશા રાખું છું કે તમને આ મારો વિડીયો હેલ્પફુલ બન્યો હશે. અને આ સિવાયની બાજરાના રોટલા બનાવવામાં કે પછી રોજિંદા જીવનમાં આપણે બનાવતા હોય એ કોઈ પણ રસોઈ છે, કાઠિયાવાડી રસોઈ છે કે તમે નવા બનાવો છો, તો તમને કયું માપ લેવું, કઈ રીતે બનાવવું, કાંઈ પણ પ્રશ્ન થતા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને પૂછી શકો છો. હું તમને એનો જવાબ જરૂરથી આપીશ. અને જો આપણે આ દેશી ચૂલા પર જે રોટલા બનાવેલા હોય એનો સ્વાદ ગેસના રોટલામાં તો ના જ લાગે. અને જે ગામડાનો બાજરો છે, જે ચૂલાનો તાપ છે અને એની જે મીઠાશ છે ને એ મીઠાશ બીજે ક્યાંય નથી. તો જો અહીંયા મેં બધા રોટલા ઘડીને બનાવી લીધા છે અને હવે આપણે રોટલા પર ઘી લગાવી અને રાખશું. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર.